વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા અમદાવાદના ફેમસ ક્રિસ્પી કુરકુરા દાલવડા. તો દાલવડાને સોડા કે ઈનો વગર એકદમ ફૂલેલા અને અંદરથી જાળીદાર બનાવવા ખીરું બનાવવાની જ ખૂબી છે. તો દાલવડાનું એકદમ પરફેક્ટ માપ સાથે ખીરું તૈયાર કરી બિલકુલ તેલ ના રહે અને ક્રિસ્પી કુરકુરા બને એવા દાલવડા આજે આપણે તૈયાર કરીશું. આ દાલવડા તમે એકવાર મારી રીતે બનાવજો, તમને બહુ જ ભાવશે અને પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે દાલવડા એકદમ પરફેક્ટ પહેલી વારમાં જ ઘરે બનાવવા અહીંયા મેં 250 ગ્રામ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે. તો અમદાવાદના ફેમસ જે દાલવડા છે એ મગની ફોતરાવાળી દાળ સાથે જ બનતા હોય છે, પણ આ દાળવડાને તમે સેમ મગની મોગર દાળ સાથે પણ બનાવી શકો છો. હવે અહીંયા આપણે દાળને ખૂબ જ સારી રીતે ઘણું બધું પાણી ઉમેરી ધોઈ લેવાની છે. તો દાળમાં રહેલો ધૂળ કચરો બધો જ અલગ થઈ જશે. તો તમને દાળનું ક્લિયર પાણી મળે ત્યાં સુધી આપણે દાળને એકદમ સારી રીતે વોશ કરી લેશું. તો દાળ સરસ 2 થી 3 પાણીથી ધોવાઈ જાય એટલે હવે દાળને પલાળવા માટે આપણે આમાં પાણી ઉમેરી દઈશું. દાળને પલળતા લગભગ 2 થી 3 કલાક જેટલો સમય લાગે છે. જો તમારી પાસે સમય હોય અને અગાઉથી દાળવડા બનાવવાનો પ્લાન હોય તો તમે દાળને ઓવરનાઇટ પણ પલાળી શકો છો. અહીંયા આપણી દાળ સારી રીતે પલળેલી હોવી ખૂબ જ જરૂરી છે. તો દાળને આપણે 2-3 કલાક પલાળી દઈએ. લગભગ અહીંયા 2 થી 3 કલાક જેટલો સમય થયો અને તમે જો આપણી દાળ પલળીને એની સાઈઝમાં ડબલ થઈ ગઈ અને એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. તો હવે દાળવડા બનાવતા પહેલા આ દાળને આપણે ખૂબ સારી રીતે વોશ કરવાની છે. તો પહેલા આ દાળમાં જે પાણી છે એ બધું આપણે આ રીતે કાઢી લેશું. તો એક મોટા સ્ટ્રેનરમાં હું બધી દાળ ઉમેરી દાળમાં રહેલું પાણી કાઢી લઈશ અને પછી આની અંદર આપણે ઘણું બધું સારું પાણી ઉમેરી દાળને વોશ કરી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો ખૂબ સરસ આપણે દાળને ધોવાની છે. 1 થી 2 વાર આ રીતે દાળ સરસ પાણી ઉમેરીને ધોવાઈ જાય એટલે ફરી અહીંયા એક મોટા વાસણમાં મેં થોડું પાણી લીધું છે, એની અંદર આપણે બધી જ ધોયેલી દાળને ઉમેરી દઈશું અને હજી એકવાર આને આપણે ખૂબ જ સારી રીતે ધોઈ લેશું. તો આ રીતે દાળને ધોવાથી દાળની ઉપર રહેલો ફોતરાનો ભાગ થોડો અલગ થઈ જશે, જેના કારણે તમારા દાળવડાનો કલર ખૂબ જ સરસ આવશે અને જે ફોતરા છે એ પણ વધારાના હશે એ અલગ થઈ જશે. અચ્છા, આ વિડીયો જોતા જોતા કમેન્ટમાં જરૂરથી મને કહેજો કે તમે કયા ગામથી, કયા સિટીથી કે કયા કન્ટ્રીથી મારો વિડીયો જોઈ રહ્યા છો. તમારું નામ પણ જણાવજો જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું. હવે તમે જુઓ ખૂબ સારી રીતે દાળ ધોવાઈ જાય ને એટલે આ રીતે કોઈ જારાથી આપણે દાળની ઉપર જે આ હલકો ફોતરાનો ભાગ છે એને કાઢી લેવાનો છે. તો બહુ ઇઝીલી નીકળી જશે. આ રીતે ઉપરના જે એક્સ્ટ્રા તમને ફોતરા દેખાતા હોય એને આ રીતે કાઢી લેવાના. તમે ના કાઢો તો પણ ચાલે, પણ જો તમે આ ફોતરાનો ભાગ થોડો કાઢી લો તો દાળવડાનો કલર ખૂબ જ સરસ આવે. તો મેં ઉપર જે એકદમ ઇઝીલી નીકળતા હોય એટલા ફોતરા કાઢ્યા છે, એકદમ વધારે નથી કાઢ્યા. અને હવે આ રીતે આપણે દાળને ફરી સ્ટ્રેનરમાં લઈ લેવાની છે. હવે આપણે દાળવડાનું ખીરું બનાવીશું, જેના માટે આપણે પાણી કાઢેલી બધી જ દાળને આ રીતે મિક્સર જારમાં ઉમેરી દઈશું. જો એકસાથે ના સમાય તો તમારે 2 ભાગમાં દાળને પીસવાની. તો આ રીતે મેં અત્યારે અડધી દાળ ઉમેરી, એમાંથી આપણે 2-3 ટેબલ સ્પૂન દાળ આ રીતે કાઢી લેશું, જેને આપણે દાળવડાનું ખીરું તૈયાર થઈ જાય પછી ઉમેરીશું. હવે અહીંયા આપણે 5 થી 6 નંગ જેટલા લીલા મરચાં, 2 મોટા આદુના ટુકડા અને 15 થી 20 કળી જેટલું લસણ ઉમેરીશું. પાણી ઉમેર્યા વગર મિક્સરને ચાલુ બંધ કરી આ રીતે આપણે દાળવડાનું ખીરું તૈયાર કરીશું. પાણી તમારે ખાસ નથી ઉમેરવાનું. સરસ દાળ પલળેલી હોય તો તમારી દાળ પાણી ઉમેર્યા વગર જ આવી અધકચરી પીસાઈ જશે. તો એ જ રીતે મેં મિક્સર જારમાં બાકીની દાળને પણ ઉમેરી અને પીસી લીધી. તો તમે જોઈ શકો છો આપણું દાળવડા માટે દાળનું ખીરું પીસાઈને તૈયાર થઈ ગયું. તો આને આપણે એક મોટા વાસણમાં કાઢવાનું છે. હવે આની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે મીઠું ઉમેર્યા પછી હાથની મદદથી, વિસ્કરથી કે પછી ઇલેક્ટ્રિક બીટરથી દાળને તમારે ખૂબ જ સારી રીતે ફેટવાની છે. તો હું અત્યારે 5 થી 7 મિનિટ આ રીતે એક જ ડાયરેક્શનમાં દાળને ફેટી લઈશ,
દાળને આ રીતે ફેટવાથી ખૂબ સરસ દાળમાં હવાના કણ ભરાશે અને કોઈ પણ જાતના સોડા કે ઈનો ઉમેર્યા વગર તમારા દાલ વડા ખાવામાં સોફ્ટ અને અંદરથી એકદમ જાળીદાર બનશે. તો લગભગ 5 મિનિટ પછી તમે જુઓ દાળનો સરસ કલર બદલાઈ ગયો અને દાળ ફૂલીને એકદમ ફ્લફી થઈ ગઈ. આ રીતે હાથમાંથી દાળ પાડું છું તો તમે જુઓ ઇઝીલી ખીરું નીચે નથી પડતું. સાથે પાણી ભરેલા વાટકામાં થોડું બેટર ઉમેરીએ તો તમે જુઓ દાળનું મિશ્રણ પાણીમાં ઉપર તરે છે. તળિયે જો બેસી જતું હોય તો હજી તમારે 2-3 મિનિટ દાળને વધારે ફેટવાની. તો હવે અહીંયા દાળવડાનું ખીરું તૈયાર છે. તો આ સ્ટેજ પર આપણે આમાં અડધા કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા અને જે પલાળેલી દાળ હતી ને એને ઉમેરી દઈશું અને એકદમ હલકા હાથે જે ડાયરેક્શનમાં દાળને તમે ફેટી હોય એ જ ડાયરેક્શનમાં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. હવે દાળવડાનું ખીરું તૈયાર છે. આ ખીરું તમે ફ્રીઝમાં 5 થી 6 દિવસ સુધી સાચવી શકો છો. હવે ગરમા ગરમ દાળવડા તૈયાર કરવા માટે અહીંયા મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરી લીધું છે. તો હવે ગરમ તેલમાં આ રીતે આપણે થોડું થોડું બેટર હાથમાં લેતા જઈ અને દાલવડાને ઉમેરતા જશું. તો અહીંયા તમે જ્યારે ગરમ તેલમાં દાલવડા ઉમેરો ત્યારે ખાસ ગેસની ફ્લેમ હાઈ મીડિયમ રાખવાની, જેથી તેલ તમારું ઠંડુ ના પડી જાય અને તમે દાલવડા ઉમેરો એ એકદમ ફટાફટ સેટ થઈ જાય. તો શરૂઆતમાં દાલવડા ઉમેરો ત્યારે ગેસ હાઈ રાખવાનો, પછી દાલવડા આ રીતે થોડા તમે જુઓ સેટ થઈ જાય એટલે એકવાર તમારે હળવા હાથે એની સાઈડને પલટાવી દેવાની અને આવો હલકો તમને ગોલ્ડન કલર આવતો દાલવડા પર દેખાય ને એટલે ગેસને તમારે હાઈમાંથી મીડિયમ સાઈડ કરી દેવાનો અને હવે મીડિયમ ગેસ પર દાલવડા એકદમ ક્રિસ્પી કુરકુરા થાય ને ત્યાં સુધી તળવાના. તો પહેલા દાલવડા થોડા સેટ કરી લેવાના, પછી ગેસ મીડિયમ કરી અને એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના, જેથી અંદર સુધી દાલવડા સરસ તળાશે અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે. એક દાલવડાની બેચને તળાતા 10 મિનિટ જેટલો સમય લાગશે. 10 મિનિટ પછી તમે જુઓ છે ને બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા દાલવડા, સાથે તમે જો બિલકુલ તેલ પણ નથી રહ્યું. તો તળવાની આ ટ્રીકને જરૂરથી ફોલો કરજો. ઘરમાં ગરમ દાલવડા તૈયાર થઈ ગયા છે. તો આને સ્લાઇસમાં કાપેલી ડુંગળી, તળેલા મરચાં અને લીંબુ સાથે સર્વ કરો. કોઈ ચટણીની પણ જરૂર નહીં પડે. એકદમ ટેસ્ટી એવા છે. તમે જુઓ સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ. સાથે આ દાલવડા ખાવામાં એકદમ બહારથી ક્રિસ્પી તો બન્યા જ છે, અંદરથી તમે જુઓ એકદમ જાળીદાર તૈયાર થયા છે અને સાથે એકદમ સોફ્ટ પણ બન્યા છે. તો નાની નાની વાત છે જેનું તમે ધ્યાન રાખશો ને તો તમારાથી પણ પહેલી વારમાં દાલ વડા એકદમ પરફેક્ટ બનશે. અચ્છા, આ દાલ વડાને કેવી રીતે ખાવાના એ પણ બતાવું. સ્લાઇસમાં કાપેલી ડુંગળી સાથે થોડા 1-2 ટીપા જેટલું લીંબુ આ રીતે સ્ક્વીઝ કરો અને તળેલી મરચી સાથે ખાઓ, તમને બહુ જ મજા આવશે. એકવાર આ રીતે દાલવડા બનાવજો અને તમારા દાલવડા કેવા બને એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમને આ રેસિપી કેવી લાગી એ પણ કમેન્ટમાં જણાવજો. જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.